જય જવાન જય કિસાન. તો આજે ગુરુ પૂનમ છે અને આપણે જવાનું ટોટોણા, પણ હજુ હારેમ જ બેઠા. જો 7 વાગ્યા તમે બેન આવું હે આવું નહીં આવું તમે જો તમે આવો છો અને અમારા સાહેબ જો ગાડી તો નાવા નહીં છોકરા તમે પેલા ગાડી ધોવે તો જો અમારા સાહેબ નહીં જાય ચમ આટલી ગાડી ધોઈ તમે આજ બોલો સી ગાડી લે તમે કોઈ ગાડી લઈ લો આ તમે સ્કોર્પિયો ધોયો કરો હે સ્કોર્પિયો તો છે ભેજા સંપલી ફૂલ ગાડી બદલવાની એટલા પૈસા ભેગા કરવા આવે નહીં બદલે પૈસા ભેગા કરવા પણ હાટે મારે એટલી ગાડી પણ એટલા ગરીબોની સેવા કરવી છે. હાસી વાત ભગવાન સપનું પૂરું કરે ને તો 1 લાખ માણસો મારે દિલ્હી રમતા હોય ને ફ્રી એવું કોઈ કરવું. વૃદ્ધાશ્રમ જેવું વૃદ્ધાશ્રમ તો એટલું બધું નહીં પણ 1 લાખ લોકો મારે ઘરે ડેલી મફત જમે એવું કરવું હોય. એટલું સામ્રાજ્ય બનાવું તો રૂમમાં પૈસા થાય કોઈ સપનું તૂટ્યું નહીં. તો ફાઇનલી જો ઘેર આવી ગયા ગાડીને જીધું બધા તૈયાર થઈ જાય. અમારી ટીમ આવી જઈએ જો પાછી જ 2 ગાડી તૈયાર કરી આપણે ટીમ આ બાજુ તૈયાર છીએ. હા ભાઈ શાકન કાકા તો ચા કોણ પાહે તમને ને હાસી બનાવી તો ગાડી તૈયાર કરી પડી 3 થરાવદી લઈ જવાની એટલે બચ્ચા વાળી તૈયાર થઈ ગઈ. જો ઘરથી નીકળી ગયો એક ગાડી આગળ એક રુદ્રા કે આ ગાડી પેલી રાચી કાચેલી હજી પપ્પાને થઈ જ ને ઘેર છેડી ગાડી આવતી જ નહીં. હવે આવશે રાવણ ઘરે વધારે લે કે કંકુ જતું લેવાનું હે કંકુ ને હે કમુ ફાઈન સોંગ આ ગાડી પેક થઈ ગઈ. ફાઇનલી જો થરા આવી ગયો બહુચરનાથ મંદિરે. બે પૂનમ તો વાત કરે ચલો ચલો પાટી ફાઇનલી જો ધનાજી આવી જાય પેલા આવે રેરા જો એમ બ્લોગર મળી જાય. તમાર ગુરુ આવે એટલે તમે એમ પજેલા છે ને જો બીજા આવે રેરા ગુરુ પૂર્ણિમા છે એટલે પેલા ગુરુ ને પજે લાગુ. હા જય માતાજી. હા મજામાં ભાઈ ચલો તો ચલો ઓઈથી આપણે હેરતું જવાનું હવે. ફાઇનલી જો ટોટોના ગેટમાં આવી ગયા રુદ્રના બેન મળી જાય. માર ભાઈ હવે થાચી રહી જો મમ્મી આવી. હા તો પપ્પાને હવે આવી જાય. ચાલ મજાના 5 સેવા છૂટી જાય. રોનકભાઈ કેવું મહેસૂસ થાય? હા હા